હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. ચેપ્ટર 3નો ટોપિક આપણે આગળ વધારવાના છીએ. આજે ગ્રાફનો લેક્ચર છે, પણ હજી ગ્રાફની પ્રાથમિક માહિતી જ છે. સેકન્ડ ટાઈમ તમને ગ્રાફના લેક્ચરમાં હજી વધારે ડીપ માહિતી આપવાના છીએ. ઓકે, વિડીયોને તમે લાઈક કરો જ છો, શેર કરો છો, હોમવર્ક કરીને મને મોકલો છો, પણ હજી જરૂરિયાતમંદ બાળકો સુધી આ વિડીયોને શેર કરો, તમારા ગ્રુપમાં શેર કરો. ઓકે, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી ફોકસ ઓન ધ બોર્ડ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. શું છે ગ્રાફ? એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફની પ્રાથમિક માહિતી. હજી લેક્ચર બીજો આવશે ગ્રાફ માટે, જેમાં તમને ઢાળ વિશે માહિતી આપવામાં આવશે. ઓકે, હવે તમારે આ તબક્કે વિકલનનો લેક્ચર અને સંકલનનો લેક્ચર જોવાની ફરજ પડે છે. તમારે ફરજિયાત વિકલનનો લેક્ચર જોજો, કારણ કે આજના લેક્ચરમાં વિકલનનો થોડોક ઉપયોગ અથવા નેક્સ્ટ લેક્ચરમાં વિકલનનો ઉપયોગ આવવાનો જ છે. તો વિકલનનો લેક્ચર પાછો રિવાઇઝ કરી જાઓ, વિકલનના સૂત્રો જોઈ જાઓ, વિકલન એટલે તોડવું થાય, શું થાય, બધું જ જોવો. ઓકે, તો ગ્રાફનો પ્રાથમિક માહિતીના પહેલા લેક્ચરની શુભમ શરૂઆત કરીએ. શું છે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ? એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. એક્સ એટલે સ્થાન, અંતર, પથ લંબાઈ, સ્થાનાંતર, જે બોલવું છૂટ, પણ આપણે બોલશું સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ એટલે ગતિમાન પદાર્થ, એટલે પદાર્થ ગતિ કરે છે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ એટલે શું? એટલે આલેખ એટલે શું? પદાર્થ સ્થિર ગતિ કરતો હોય, અનિયમિત ગતિ કરતો હોય, તો તે માટે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ દોરો અને તમારે એને સમજાવવાના છે. ઓકે, હું શું કહું છું, વાતને બહુ ધ્યાનથી સમજજો. ગ્રાફિકલ એમસીક્યુઝ ઝાઝા આવે છે જેડબલ્યુ ઓર નીટમાં, અને ગ્રાફને સોલ્વ કરવા માટે ટેકનિક અને મગજ બંનેની જરૂર પડે છે. તો ખાસ ધ્યાન રાખો હું શું કહું છું. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, કોઈ પણ પદાર્થ હોય એની ગતિ હોય, પદાર્થ સ્થિર હોય તોય ઠીક છે, ગતિમાં હોય તોય ઠીક છે, એને હંમેશા તમે એક્સ વિરુદ્ધ ટી એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં રૂપાંતરિત કરી શકો. કોઈ પણ પદાર્થની ગતિને તમે ગ્રાફમાં દર્શાવી શકો. તો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફની આ વાત છે. શું કહેવા માંગે છે? તો એ એવું કહે છે કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું સરળતાથી વિશ્લેષણ કરી શકાય છે. એટલે શું? ગતિના અલગ અલગ પાસાઓનું સરળતાથી વિશ્લેષણ એટલે શું? ધારો કે આપણે એક કાર લઈને જઈએ છીએ, તો આપણે કેટલા વાગે આપણી ગતિ શરૂ કરી? ધારો કે કલાક એકનું અંતર કાપીને પછી આપણે હોલ્ડ કર્યો, પછી ધારો કે આ થોડીક વાર આગળ ગયા તો પંચર પડ્યું, તો ગાડી ઊભી રહી. એ તો ગાડીમાં બેઠા હોય એટલા લોકોને જ ખબર હોય કે આપણે ભેગા હતા ત્યારે શું શું કાંડ થયા. રેડી, બીજા કોઈ વ્યક્તિઓને તો ખબર ન હોય, બહારની વ્યક્તિઓને. કારની અંદર 4 વ્યક્તિ હોય તો 4 વ્યક્તિને ખબર હોય કે અહીંયા આપણે હોલ્ડ કર્યો, અહીંયા આપણે બ્રેક થયા, અહીંયા પંચર પડ્યું, આટલી જગ્યાએ આપણે માં ઊભા રહીએ. એ અંદર 4 વ્યક્તિને જ ખબર હોય, બાકીની વ્યક્તિને ખબર હોતી નથી. તો ગ્રાફ ઉપરથી આવી સચોટ માહિતી તમને મળી શકે. ગતિના વિવિધ પાસાઓ એટલે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, અચળ વેગથી ગતિ, આવા બધા જ પાસાઓનું આપણે નિરૂપણ કરી શકીએ ગ્રાફ ઉપરથી. રિપીટ, એક્સ વિરુદ્ધ ટીના આલેખ દ્વારા પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું સરળતાથી વિશ્લેષણ કરી શકાય. ગતિના અલગ અલગ પાસા એટલે શું? ક્યારે તમે ઊભા રહ્યા હતા, ક્યારે તમે ગતિ નથી કરી, ક્યારે તમારી ગતિ બહુ વધી ગઈ હતી, ક્યારે તમારી ગતિ ઘટી ગઈ હતી. સમજાય છે? તો આવી બધી વસ્તુઓનું તમે નિરૂપણ ગ્રાફ ઉપરથી સમજી શકો. પાઠનું નામ છે સુરેખ પથ પર ગતિ, અથવા એક પરિમાણમાં ગતિ. એટલે ગતિ તો આમ સીધી જ થવી જોઈએ. ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સલેટરી મોશન, લિનિયર મોશન.
તો ફક્ત એક જ યામ બદલવો જોઈએ. એક યામ બદલે તો એક પરિમાણમાં ગતિ તમને ખબર છે. તો તમે આપણે શું લઈએ છીએ? સુરેખ રેખા પર થતી ગતિ. સુરેખ રેખા પર થતી ગતિને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ. આમે કાર વાયમાં તો જાહે નહીં, કાર આમ એક્સમાં જ જાય છે, એટલે એક્સની ગતિ ધ્યાનમાં લઈએ છીએ. તો સમય સાથે ફક્ત એક્સ યામ બદલાય છે, મતલબ એક જ યામ બદલાય છે. એક યામ બદલાય તો એને એક પરિમાણમાં સુરેખ ગતિ કહેવાય. આ યાદ રાખો. ઓકે, તો આપણે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ દોરી શકીએ. એક્સ વિરુદ્ધ ટી, આકાર ગોખી નહીં મારતા. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, જો ખાસ ધ્યાન રાખજો, કોના વિરુદ્ધ કોનો? આ એક્સ અંતર સ્થાન મીટરમાં લીધું છે, સમય છે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. જો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ તમને આવો મળે સ્ટ્રેટ લાઈન, મતલબ આમ, તો આને બોલાય એક્સ અક્ષને સમાંતર મળે. આવો ગ્રાફ મળ્યો એનો મિનિંગ સમજજો. આવો ગ્રાફ મળે એનો મતલબ કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે, પંચર પડ્યું છે, અથવા તમે ક્યાંક ઊભા છો અથવા હોલ્ડ કર્યો છે. સ્થિર અવસ્થા મતલબ તમારી ગાડી આગળ હાલતી નથી, સ્થિર અવસ્થા. એમ કેમ? જોવો જોઈએ, અહીંયા તો સમય હોય કે ન હોય, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ. આમ જો સમય જાય છે, પણ તમારું અંતર તો અહીંયા 100 ફિક્સ છે. મતલબ પહેલી 10 સેકન્ડે તમારું 100 અંતર, પછીની 20 સેકન્ડે 100 અંતર, 30 સેકન્ડે 100 અંતર, 40 સેકન્ડે 100 અંતર, 50 સેકન્ડે 100 અંતર. મતલબ સમય જાય છે પણ તમારું અંતર, તમારું સ્થાન બદલાતું નથી. આ યાદ રાખજો. તો આવા પદાર્થને તમે સ્થિર પદાર્થ કહી શકો. યાદ રાખો, સિમ્પલ. સમયની સાથે એનો એક્સ યામ બદલાતો નથી એવું પણ કહી શકાય. કહેવાનો મિનિંગ સિમ્પલ છે. આ સમય અક્ષને સમાંતર છે, આ સમય અક્ષને સમાંતર છે, અથવા એક્સ અક્ષને સમાંતર છે. તો કહેવાનો મતલબ કેવો છે ખબર? સમય બદલે છે, અંતર બદલતું નથી. જો 100 મીટરનું અંતર ફિક્સ છે, પહેલી 10 સેકન્ડે 100 મીટર, પછીની 10 સેકન્ડે 99, પછીની 10 સેકન્ડે 99, પછીની 10 સેકન્ડે 99, એટલે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. આવો પદાર્થ ગતિ કરતો નથી. સ્થિર હોય તો એને વેગે ન હોય, સ્થિર હોય તો એને ઝડપે ન હોય. પણ વાત સમજો, આવો ગ્રાફ આવે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, એક્સ વિરુદ્ધ ટી. આ ખાસ જોજો, એક્સ વિરુદ્ધ ટી આવો ગ્રાફ આવે એટલે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. પદાર્થ ગતિ કરતો નથી, સ્થિર અવસ્થામાં છે. કેમ મળે? તો કે સમય અક્ષને સમાંતર મળ્યું, આ ટીને સમાંતર મળ્યું. ઓકે, બીજા ગ્રાફ ઉપર આવો. બીજો ગ્રાફ છે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આવો મળે છે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આવો મળે છે. તો આ ગ્રાફ ઉપરથી તમે પદાર્થની નિયમિત ગતિ ભણી શકો. નિયમિત ગતિ એટલે યુનિફોર્મ મોશન. નિયમિત ગતિ એટલે યુનિફોર્મ મોશન. એટલે કહેવાય શું? આવો ગ્રાફ શું? જ્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે. શબ્દ પકડજો. જ્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે. રિપીટ, જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. હાવ ગુજરાતી. નિયમિત ગતિ એટલે શું? સિમ્પલ. સરખા સમય ગાળામાં સરખું અંતર કાપે. સરખા સમયગાળામાં કેવું અંતર કાપે? સરખું અંતર કાપે. એમ કેમ ખબર પડશે? સાંભળો. આપણે એવું વિચારીએ, ધારો કે અહીંયા સમય છે, અહીંયા એક્સ અંતર છે. ઓકે, જો ટી બરાબર 0 છે, ટી બરાબર 0 તો પદાર્થે કંઈ અંતર કાપ્યું નથી. ટી બરાબર 10 સેકન્ડ છે. જો આમ જોજો, આ 10 સેકન્ડે પદાર્થ ક્યાં છે એ જાણવું છે, તો 10 સેકન્ડે પદાર્થ 50 મીટરનું અંતર કાપ્યું છે. પછી અહીંયા જોવો જોઈએ, આ 20 સેકન્ડે 100 મીટર સુધી પહોંચી ગયું છે. હજી આપણે આગળ લેવું હોય તો અહીંયા તમે એવું લખી શકો, અહીંયા 30,
તો 30 સેકન્ડે પદાર્થ 150 મીટર પહોંચી ગયું છે, ધારો કે 40 સેકન્ડે 200 મીટર પહોંચી ગયું છે. હવે સાંભળો, મેં શબ્દ લખ્યો સરખા સમયગાળામાં સરખું અંતર કાપે. સરખા સમયગાળામાં સરખું અંતર એટલે સાંભળો, આ બે વચ્ચેનો ગાળો વિચારો છે. હું શબ્દ બોલું એ સમજજો. આ 10 સેકન્ડમાંથી 0 બાદ કરો, 10 સેકન્ડમાંથી 0 બાદ કરો એટલે 10 સેકન્ડમાં 50માંથી 0 બાદ કરો એટલે 50 મીટરનું અંતર કાપ્યું. 10 સેકન્ડમાં 50 મીટરનું અંતર કાપ્યું. ઓકે, આ બે વચ્ચેનો બાદબાકી વિચારો. 20માંથી 10 જાય, 20માંથી 10 જાય એટલે પછીની 10 સેકન્ડમાં 100માંથી 50 બાદ કરો એટલે વળી પાછું 50 અંતર કાપ્યું. ગુડ. હવે 20 અને 30નો ગાળો વિચારો. 30માંથી 20 બાદ કરો એટલે 10 થયું, તો 150માંથી 100 બાદ કરો એટલે 50 થયું. ઓકે, 30 અને 40નો ગાળો વિચારો. 40માંથી 30 એટલે 10 થયું, તો 200માંથી 150 એટલે 50. કહેવાનો મતલબ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ. આની ઉપરથી ઢાળ ભણવાનો છે પણ અત્યારે નહીં, આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને ડીપ થિંકિંગમાં ભણશું. પહેલાં આટલું વિચારો કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આવો આવે તો એને નિયમિત ગતિ કહેવાય. શું કામ નિયમિત ગતિ કહેવાય? વ્યાખ્યા શું? તો કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. તો આમાં એવું બોલી શકાય, પહેલી 10 સેકન્ડમાં 50 મીટરનું અંતર કાપે છે, પછીની 10 સેકન્ડમાંય 50 મીટરનું અંતર કાપે છે, પછીની 10 સેકન્ડમાંય એવરી 10 સેકન્ડે 50 જ અંતર કાપે છે, ક્યાંય 60 થતું નથી. તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. તો અનિયમિત ગતિ તો સમજાવવું જ ન પડે, આની ઉપરથી જ આવડી જાય. સરખા સમયગાળામાં સરખું અંતર નો કાપે. ઓબ્વિયસલી યાદ રાખો, અહીં લખી દઉં, સરખા સમયગાળામાં સરખું અંતર ન કાપે તો એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. નોન યુનિફોર્મ મોશન કહેવાય. મતલબ શું? ધારો કે પહેલી 10 સેકન્ડમાં 50 અંતર કાપ્યું, પછીની 20 સેકન્ડમાં 25 અંતર કાપ્યું, પછીની 30 સેકન્ડમાં 75 પહોંચી ગયા, પછીની ધારો કે 10 સેકન્ડમાં 30 આવી ગયું. સરખા સમયગાળામાં સરખું અંતર નથી. ઓકે, હાલો આમાં સમજાવી દો. સાંભળો, પહેલી 10 સેકન્ડમાં એને 25 મીટર અંતર કાપ્યું. જો સાંભળો, પહેલી 10 સેકન્ડમાં 25 મીટર અંતર કાપ્યું, પછીની 10 સેકન્ડમાં 100 મીટર અંતર કાપ્યું. એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કાપ્યું નથી. જો સરખા સમયગાળામાં સરખું અંતર ન કાપે તો આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. એ કેમ ખબર પડે છે? આ શબ્દ સમજજો. આ ગ્રાફનું નિરૂપણ કઈ રીતે અપાય સમજજો. અહીંયા 0 છે, પછી ધીમે ધીમે પહેલી 10 સેકન્ડમાં શું થાય છે? તો પહેલી 10 સેકન્ડમાં એનું અંતર વધે છે, એટલે વેગ વધે છે એવું વિચારી શકાય. આટલા ભાગમાં એ ઓલમોસ્ટ અચળ ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે લગભગ. અને પછી જો એ ઘટતું જાય છે. આ ગ્રાફ અત્યારે નથી સમજવો, સિમ્પલ વાત કહું છું. જો સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો નિયમિત ગતિ, સરખા સમયગાળામાં સરખું અંતર ના કાપે તો અનિયમિત ગતિ. અને જો તમારો ગ્રાફ આવો આવે, એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, ટીને સમાંતર આવે, તો એનો મતલબ એવો થાય કે પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે. પાયાની બેઝિક માહિતી મેં તમને આપી છે. હજી નેક્સ્ટ લેક્ચરમાં ગ્રાફને ડીપમાં ભણવાના છીએ ઢાળ ઉપરથી. તો પહેલાં આટલું ફટાફટ તમે નોટ ડાઉન કરો, સમજો કે અમે તમને શું કીધું. ઓકે, તો આજે આપણો નવા ટોપિક ઉપર જઈએ છીએ. શું છે? તો તમારે સમજવાનું છે સરેરાશ ઝડપ વિશે, અને તમારે ભણવાનું છે સરેરાશ વેગ વિશે.
આગલા લેક્ચરોની માહિતી જોજો તો જ આ ખબર પડશે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ એટલે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી. યાદ રાખો, ઝડપને પણ આપણે v વડે દર્શાવશું. તો શબ્દ સમજજો, સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? હું ડાયરેક્ટ સૂત્ર જ કહી દઉં છું. સિમ્પલ સૂત્ર છે, કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમયગાળો અથવા કુલ સમય. અંતર ન લખવું હોય તો તમે પથ લંબાઈ એવું લખી શકો. સરેરાશ ઝડપનો મતલબ કાપેલું કુલ અંતર છેદમાં લાગતા કુલ સમયગાળાને, એના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. ઓકે, યાદ રાખો, સરેરાશ વસ્તુને દર્શાવવા માટે આવા એવરેજ બ્રેકેટ કરે અથવા વી એવરેજ આવું લખાય અને વી બાર. ત્રણ રીતે સરેરાશ શબ્દને વર્ણવાય. સરેરાશ દર્શાવવું હોય તો આવા એવરેજ બ્રેકેટ કરાય, એવરેજ કાઉન્સ અથવા વી એવરેજ અથવા વી બાર, જે તમને મજા આવે. ઓકે, યાદ રાખો, સરેરાશ આ ઝડપ છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઝડપ છે એ અદિશ રાશિ છે. અંતર અદિશ છે, સમય અદિશ છે, ઝડપ છે એ અદિશ રાશિ છે. એનો એસઆઈ એકમ જોતો હોય, ઝડપનો એસઆઈ એકમ, તો અંતરનો એકમ મીટર, સમયનો એકમ એસ, તો મીટર પર સેકન્ડ છે. અથવા તમે એને મીટર સેકન્ડ ઇન્વર્સ લખી શકો, અથવા મોટો એકમ લખવો હોય તો કિલોમીટર પ્રતિ કલાક એવું લખી શકો. તમારા સ્કૂટરમાં ઓલો કાંટો આપ્યો હોય ને, સ્પીડોમીટરનો કાંટો, એમાં જોજો કિલોમીટર પર અવર એવું લખ્યું હશે. તો આ ત્રણ મુદ્દા પહેલા વસ્તુને મગજમાં જોવો, હું શું કહું છું એ યાદ રાખો. એક આગળનો ટોપિક, અંતર હંમેશા ધન જ હતું, સમય ધન જ હોય, તો યાદ રાખો સરેરાશ ઝડપ હંમેશા ધન જ હશે. બરોબર, આ વર્ડ સમજો. અંતર ધન હોય તો સરેરાશ ઝડપે હંમેશા ધન હશે. યાદ રાખો, સરેરાશ ઝડપ છે એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી. સરેરાશ ઝડપ છે એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી. પારિમાણિક સૂત્ર તમને આવડે છે. સરેરાશ વેગ ઉપર જઈએ તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? સરેરાશ વેગ એટલે બીજું કાંઈ નહીં, પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો કુલ સમય. જો ફેર છે, આ અંતર છે, આ સ્થાનાંતર છે. જો ભેદ ન ખબર હોય તો આગલા લેક્ચર જોવો. સિમ્પલ વ્યાખ્યા, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર અને એના માટે લાગતો કુલ સમય, એને તમે સરેરાશ વેગ કહો છો. મારે સંજ્ઞા પદ્ધતિમાં સૂત્ર લખવું હોય સરેરાશ વેગનું તો આમ લખાય, સ્થાનાંતરને ડી કહેવાય, લાગતા કુલ સમયને ટી કહેવાય. તો એનું સૂત્ર થઈ ગયું. અહીંયા પણ તમે લખી શકો પણ જરૂર નથી. ઓકે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, મતલબ વેગ પણ સદિશ રાશિ છે. અહીંયા જોતા જાઓ, આ અદિશ છે, આ સદિશ છે. એકમો તો બેયના સમાન થશે. મીટર પ્રતિ સેકન્ડ, મીટર સેકન્ડ ઇન્વર્સ, કિલોમીટર પ્રતિ અવર, એકમમાં કંઈ ફેર નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કારણ કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય તો સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પછી મેં તમને લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે હંમેશા પથ લંબાઈની વેલ્યુ સ્થાનાંતર જેટલી અથવા એના કરતાં વધારે હશે, આવું કીધું હતું. તો એક કામ કરીએ, આને આપણે સમય વડે ભાગી નાખીએ તો આ મને મળી જાય સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઇક્વલ ટુ, આ મને મળી જાય સરેરાશ વેગ. તો યાદ રાખો, એ શરત અહીંયા પાલન થઈ છે. સરેરાશ ઝડપ હંમેશા
સરેરાશ વેગ કરતા વધારે હશે અથવા એના જેટલી હશે. ફટાફટ આ આખો તબક્કો છે એ નોટ ડાઉન કરી લ્યો. સરેરાશ વેગનું હજી એક સૂત્ર લખવું હોય તો તમે આમ પણ લખી શકો, આ તમે લખ્યું જ છે. ઓકે, આ તો તમને ક્લિયર થઈ ગયું. હજી જો તમારે કોઈ સૂત્ર આની અંદર બનાવવું હોય તો તમે આવું બનાવી શકો. સમજો, આ સુરેખ પથ ઉપર ગતિ છે. t1 સમયમાં x1 અંતર કાપ્યું, t2 સમયમાં x2 અંતર કાપ્યું, તો સરેરાશ વેગને હું આમ લખું. સ્થાનાંતર જોતું હોય તો અંતિમ સ્થાન x2 માંથી પ્રારંભિક સ્થાન x1 બાદ કરો. કુલ સમયગાળો જોતો હોય તો t2 માઇનસ t1 કરી નાખો. તો એનું સૂત્ર આવું લખી શકાય, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો આ પણ નોટ ડાઉન કરી નાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દાખલા ગણવા માટે, સો ડોન્ટ નિગ્લેક્ટ. ફટાફટ આ બધી વસ્તુઓ નોટ ડાઉન કરો. બરોબર, પછી આપણે એક નાનકડું ઉદાહરણ લઈને આ બધી વસ્તુઓ સમજીએ છીએ. ફટાફટ નોટ ડાઉન કરો. એક નાનકડું થર્ડ ક્લાસ ઉદાહરણ લઈ દીધું કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એમ ઝડપ ધન જ હોય. જ્યારે વેગ છે એ ધન, ઋણ કે શૂન્ય હોય. એનું નાનકડું એક ઉદાહરણ લઈ લઈએ છીએ એટલે ક્લિયર થઈ જાય. ધારો કે કોઈ એક કાર ધન દિશામાં ગતિ કરે છે, ધન x દિશામાં. પાથ લખી દીધો છે. આ જોજો, આ ઉદ્ગમ બિંદુ O છે. કાર અહીંયા એ બિંદુ એ છે, અહીંયા હું C બિંદુ નામ આપી દઉં છું અને અહીંયા B બિંદુ નામ આપી દઉં છું. 10, 20, 30 છે ને, એક કામ કરો, આની કંઈ જરૂર નથી. જેટલા આંકડા કામના છે એટલા જ આપણા દર્શાવીએ છીએ. આ 10ની જરૂર નથી, કાઢી નાખીએ. આટલું જ ફોકસ થાવ. તો પેલું કેવું છે, હું શું કહું છું, ધારો કે કોઈ એક કાર છે ને, t બરાબર 0 સમયે એ ઉપર છે. કાર છે ને અહીંયા છે, t બરાબર 0 સમયે અહીંયા કાર ઊભી છે, એ ઉપર છે. એ 2 કલાક એને લાગે છે, 2 કલાક સમયગાળો, 2 કલાક. એ થી બી જાય છે અને બી થી પાછું સી આવે. ચાલો દોરી દઉં. બરોબર, હું શું કહું છું એ સમજો, આ ભૂલી જાઓ. પહેલા એ થી બી જાય છે અને બી થી રિટર્ન થઈ અને અહીંયા સી ઉપર આવે છે. એ થી બી, બી થી રિટર્ન થઈને અહીંયા સી ઉપર આવે છે. એના માટે લાગતો સમય છે ને એ 2 કલાક છે. એથી બી જઈ, બી થી સી સુધી આવે તો 2 કલાકનો સમય લાગે. તો મારે આ માર્ગે પથ લંબાઈ ગોતવી છે, સ્થાનાંતર ગોતવું છે. ઇન શોર્ટ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એવું આપણે ગોતવું છે. તો હું અહીંયા લખી શકું 2 કલાકમાં કારની, એમાં પહેલો પોઈન્ટ કેસ 1, 2 કલાકમાં કારની સરેરાશ ઝડપ કેટલી છે. સરેરાશ ઝડપ જોતી હોય તો આપણું સૂત્ર શું છે, કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો આ સઝડપ એટલે સરેરાશ ઝડપ, કુલ અંતર કેટલું થશે, એ થી બી ને બી થી સી જેટલું. પેલા એ થી બી, બી થી સી જેટલું. લાગતો સમય તો ઓલરેડી 2 કલાક છે જ. તો એ થી બી ગયા તો 80 અને 20 એટલે 60 થયું. જો એ થી બી આપણે ગોતી લઈએ, સરેરાશ ઝડપ એ થી બી છે એ 60 થયું. આ 2 કલાક છે. એ થી બી એટલે 80 ને 20 નું અંતર 60 થયું. બી થી સી, બી થી સી 80 અને 40 વચ્ચેનું અંતર આ 40 થયું. 100/2 એટલે સરેરાશ ઝડપ તમને મળી 50 કિલોમીટર પ્રતિ કલાક. આ તમને મળી સરેરાશ ઝડપ. ઓકે ઓકે ઓકે, સરેરાશ ઝડપ અહીંયા મળી ગઈ. તો આ સરેરાશ ઝડપ મેં અહીંયા બોક્સ કરી દીધું. હવે એક કામ કરીએ, 2 કલાકમાં કારનો સરેરાશ વેગ ગોતીએ. તો સરેરાશ વેગનું સૂત્ર શું છે, સ્થાનાંતર ના છેદમાં સમય. તો સ્થાનાંતર એટલે તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો પ્રારંભિક સ્થાન એ છે, અંતિમ સ્થાન સી છે, તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો એટલે આઈ થિંક તમને મળવું જોઈએ 40 માંથી 20 ને બાદ કરો છેદમાં 2 કલાક. તો સરેરાશ વેગ 20 ના છેદમાં 10
એટલે સોરી 20/2 એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક. જો સરેરાશ વેગ ધન આવ્યું, ઝડપે ધન આવ્યું, ઝડપ વધારે જ છે, વેગ ઓછો છે. કિસ્સો સમજાઈ ગયો. સેમ કિસ્સો આપણે આમાં ભણીએ. ધારો કે કાર આપણે A થી B, B થી C, C થી O. બીજો કિસ્સો, એ માટે એને 3 કલાક આપી દઉં છું. કેટલી લાગે છે? 3 કલાક. હાલો ચેકી નાખો ભાઈ બધા. હાલો રાઈટ રાઈટ રાઈટ. હવે અહીંયા હું નામ આપી દઉં C. ઓકે, કાર ક્યાંથી ક્યાં જાય છે? A થી B. હાલો દોરીએ. A થી B, પછી B થી ક્યાં ગયું? આ B થી C દોરો, અને C થી O અહીંયા છે. 3 કલાક લાગે છે. તો સિમ્પલ પહેલાં આપણે ગોતી નાખીએ. હું બધું લખીશ નહીં. સરેરાશ ઝડપ અહીંયા લખી નાખો. કુલ પથ લંબાઈ અથવા કુલ અંતર છેદમાં લાગતો સમય. સીધું પથ લંબાઈ લખી જ નાખો. અહીંયા 3 કલાક છે જ. પથ લંબાઈ અહીંથી અહીંયા ગયો એટલે 80. 80 થી અહીંયા પાછા એ બિંદુએ આવો એટલે બીજા 80. જોવો અહીંયા A થી ચાલુ કરીને B એ જાઓ એટલે 80. A થી B એ જાઓ એટલે 80. B થી પાછા C એ આવો તો એ વાંધો નહીં. હાલો ને, C એ આવો તો 40. C એ આવો એટલે 40, અને C થી પાછા O એ જાઓ એટલે બીજા 40. એટલે 40 40 80 અને 80 160. જોવો તો કુલ પથ લંબાઈ છે એ 160 થયું. સોરી, જરાક આપણી ભૂલ થઈ ગઈ. 80 નો લખતા. સોરી, જરાક ભૂલ થઈ ગઈ. A થી B એટલે 80 માંથી 20 અથવા 20 થી 80 એટલે 60 થયું. પછી B થી C 40 થયું. C થી O પાછું 40 થયું. એટલે અહીંયા 140 કિલોમીટરના છેદમાં 3 થઈ ગયું. તો જોવો જોઈએ સરેરાશ ઝડપ તમે ફટાફટ ભાગાકાર કરી નાખો. આઈ થિંક 46.6 આવવું જોઈએ. તો સરેરાશ ઝડપ છે એ +46.6 કિલોમીટર પ્રતિ અવર આવ્યું. સરેરાશ ઝડપ આવી. હવે મારે સરેરાશ વેગ ગોતવો છે. તો સ્થાનાંતરના છેદમાં સમય થઈ જશે. આઈ થિંક તમને સમજાઈ ગયું છે. તો હું ફટાફટ લખી દઉં છું. સ્થાનાંતર અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ. અંતિમ સ્થાન 0 છે, પ્રારંભિક સ્થાન 20 છે, લાગતો સમય 3 કલાક છે. 20 ભાગ્યા 3 કરો એટલે 6.66 આવશે. તો યાદ રાખો સરેરાશ વેગ -6.66 કિલોમીટર પ્રતિ કલાક આવ્યું. જો વેગ ઝડપ તો ધન જ મળે છે, વેગ ઋણ પણ મળ્યો. હવે A થી B, B થી A. તો પહેલા ગોતો સરેરાશ ઝડપ. હવે તો આવડી જ ગયું છે. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય. તો કેવી રીતનું ગોતશું? અહીંયા A થી A સુધી જ છે. તો 80 20 એટલે 60, અને બીજું 60 એટલે 120, અને લાગતો સમયે આપણે 3 કલાક જ લઈ લઈએ. તો 3 કલાક. તો સરેરાશ ઝડપ તમને મળી +40 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે મારે સરેરાશ વેગ ગોતવો હોય તો સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર છે, સ્થાનાંતરના છેદમાં સમય. તો ઓબ્વિયસલી A થી બિંદુએ જઈને A પાછા આવો તો સ્થાનાંતર 0 થઈ ગયું. તો સરેરાશ વેગ 0 થઈ ગયું. તો આના ઉપરથી તમે શું કહી શકો? સરેરાશ વેગનું મૂલ્ય ધન પણ હોય, સરેરાશ વેગનું મૂલ્ય ઋણ પણ હોય, સરેરાશ વેગનું મૂલ્ય 0 હોય. જ્યારે ઝડપ હંમેશા ધન હોય. અને મોટું સૂત્ર સાબિત થઈ ગયું કે સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા સરેરાશ વેગ કરતા વધુ અથવા એના જેટલું હોય છે. ઓકે, તો મિત્રો ફટાફટ આટલું તમે નોટ ડાઉન કરો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. પ્રેક્ટિસ કરો. ત્યાં સુધી ગુડ બાય. વિકલનનો લેક્ચર જોઈ લેજો, ભૂલતા નહીં, કારણ કે નેક્સ્ટ 3-4 લેક્ચર ધ અલ્ટી ફેન્ટાસ્ટિક આવવાના છે. ઓકે, ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.